હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ વિવાસના હિંચકા માટેની કડી લેવા માટે, કારણ કે વિવાસનો નવો હિંચકો લાવ્યા છે તે અમારા ઘરમાં બાંધવા માટે. જો અહીંયા દુકાને આવ્યા છીએ, અહીંયા દુકાનેથી અમે આ રીતે એક આવી 3 થી 4 લીધી છે કડીઓ, અને ઉપર પણ એક ખીલો લીધો છે મારવા માટે. તો અમે આ કડીઓ લઈને પછી અમે વિવાસના રમકડા લેવા જવાના છીએ. દેખાય છે? જો આ દેખાય છે, આ કડીઓ લીધી છે. આ બધી કડીઓ અમે લીધી છે. હવે કડીઓ લઈને અહીંયાથી અમે સીધા વિવાસ માટે રમકડા લેવા જવાના છીએ. તો જો અહીંયાથી અમે નીકળ્યા છીએ. હવે અહીંયાથી એક દુકાન છે, ત્યાં ઉપર અહીંયા બીજા માળે એક દુકાન છે, ત્યાં અમે વિવાસ માટે રમકડા લેવા જઈએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ, હું ને મારી વાઈફ વિવાસને લઈને અમે વિવાસ માટે રમકડા લેવા જઈએ છીએ. આ દુકાન છે એક અમારા શહેરમાં. જો આ આખી રમકડાની દુકાન છે. અહીંયા હોલસેલમાં રમકડા મળે છે એવી અમને વાત મળી હતી, તેથી અમે અહીંયા રમકડા જોવા આવ્યા હતા. જો વિવાસ માટે સૌથી પહેલાં ઘૂઘરા અમે જોયા હતા. ઘૂઘરા પણ એટલા બધા સારા ન હતા. પછી અમે વિવાસ માટે આ ગાડી જોઈ હતી. દેખો, તમને બતાવું છું. આ ગાડી છે, અમે વિવાસ માટે જોઈ હતી. તો પેલા ભાઈ છે ને ગાડીને થોડીક ફિટ કરે છે, કારણ કે પેકિંગમાં આવે છે. તેથી જો અમે આ ગાડી વિવાસ માટે લઈ જ લીધી હતી, કારણ કે વિવાસને બહુ જ ગમી ગઈ હતી. ગાડી આઈ થિંક 300 રૂપિયાની છે, વિથ પાવર 330ની છે. જો તમને બીજા પણ રમકડા બતાવું છું. દેખાય છે કેટલી બધી ગાડીઓ છે. બધી ગાડીઓ અહીંયા ફ્રેન્ડ્સ હોલસેલ ભાવમાં, તમે કોઈ બી રમકડા રહો તો તમને હોલસેલ ભાવમાં મળે છે. દેખાય છે, અમે દરેક ગાડીઓ દેખી. વિવાસ માટે ઘણું ખરું વસ્તુ અમે જોયું હતું. તો સૌથી પહેલાં હું તમને આ ગાડી બતાવું છું. દેખો, અમે જે ગાડી લીધી છે તમને બતાવું છું. વિવાસ તો આ ગાડી દેખીને બહુ જ ખુશ થઈ ગયો હતો. એ ત્યાં રમવા માંડ્યો હતો. હવે તમને બીજા રમકડા બતાવું છું. દેખાય છે ઉપર રિક્ષા છે. ફ્રેન્ડ્સ, વિવાસને રિક્ષા બહુ ગમે છે, એટલા માટે રિક્ષા પણ અમે લીધી હતી. એ હું તમને પછી બતાવું છું. જો બીજા રમકડા બતાવું છું. દેખાય છે આ ગાડીઓ છે, નીચે પણ ગાડી છે. આ બધી ગાડી છે. જો નીચે પણ કેટલી મોટી ગાડીઓ છે. એ ફ્રેન્ડ્સ, એક તમને આ વિડીયો પણ બતાવું છું. આ વિડીયો ભાઈએ બતાવ્યો હતો કે એક આ ગાડી છે, તમારે લેવી હોય તો, પણ કે અત્યારે અવેલેબલ નથી. આ તમારે લેવી હોય તો તમે 10 થી 15 દાડા કેળે આવજો તો તમને મળી જશે. દેખાય છે, આ એક ગાડી છે. તો અમે આ ગાડી જોઈ હતી. તો અમે આ ગાડી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે લેવા જવાના છીએ. દેખાય છે કેટલી સરસ કોઈ ગાડી છે. જો કેવી આગળ પાછળ જાય છે. આ અમે આખી ગાડી જોઈ હતી. સરસ કોઈ વિડીયો લાગ્યો તો અમને, એટલે તમને પણ ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. જો કેટલી સરસ કોઈ છે, આગળ લાઇટ થાય છે, પાછળ વરે છે, આવી સરસ કોઈ ગાડી હતી. જો પછી એક આ બીજી પણ ગાડી હતી. આ શું છે, વિવાસ ઉપર બેસીને એને ચાલવું હોય તો કશેક જઈ શકે છે. ઓટોમેટિક વાળી નથી કે રિમોટ વાળી પણ નથી. તમને ખબર હોય કે નાનું બાળક રસ્તામાં જતું હોય તો કે આવી ગાડી લઈને જાય તો કે આગળ જઈ શકે છે. જો આ એવી ગાડી હતી, નાનું બાળકને ધક્કો મારવો પડે જઈ શકે. જો વિવાસ માટે જે ગાડી લીધી છે, દેખાય છે તમને? એ વિવાસ માટેની ગાડી કેવી છે કે કોઈ બી જગ્યાએ અથડાય તો ઓટોમેટિક પાછી ફરી જાય અને રિવર્સ મારી નાખે છે. હું તમને આનો આખો વિડીયો મારા ઘરે ગાડી લાવીશું ત્યારે હું તમને મૂકીને બતાવીશ. જો ગાડી કેવી છે, ઓટોમેટિક. જો વળી ગઈને પાછી સામે અથડાય તો જો આ રીતે અથડાય એટલે સીધી ઓટોમેટિક પાછી વળી જાય છે. એવી વિવાસ માટે ગાડી લીધી છે. ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. જો કેવી છે, જો આવી રીતે અથડાય છે, આવું આગળ આવે, આવું કંઈક પણ વસ્તુ આવે છે તો ઓટોમેટિક ઊભી રહે છે. જો એક આ રિક્ષા પણ છે. રિક્ષા પણ અમે લાવ્યા હતા વિવાસ માટે. જો કેવી છે રિક્ષા, દેખાય છે તમને? જો પછી જો આ દરેક બીજું વસ્તુ છે, ગાડી છે. અહીંયા કેટલા બધા રમકડા છે. તો વિવાસ માટે જો અમે આ ગાડી પસંદ કરી હતી, તે વિવાસ માટે ગાડી અમે લઈ લીધી હતી. વિવાસને પણ બહુ જ ગમી ગઈ હતી. વિવાસ તો ગાડી ત્યાં ચાલુ કરીને આપીને તો દેખ કરતો હતો, રમ કરતો હતો ત્યાં. દેખો, જો વિવાસ માટે એક આ બાઇક પણ જોયું હતું, પણ બાઇક એટલું બધું સારું ન લાગ્યું એટલે મેં લીધું ન હતું. જો વિવાસ માટે કેટલા બધા નાના રમકડા છે. જો એક આ પણ જોયું હતું. આ ફુગ્ગા ફૂલાવાનું આવે છે ને ફ્રેન્ડ્સ, એ રહ્યું છે. આમાં ઘણા ખરા ફુગ્ગા ફૂલી જાય છે. આ મોટું આવે છે. જો એક આ રિક્ષા છે, આ સાદી રિક્ષા છે, એટલા માટે અમે આ રિક્ષા નથી લીધી. હું તમને બીજા પણ રમકડા બતાવું છું. દેખો, જો આ દેખાય છે એક ટેમ્પો છે, ટ્રક જેવું છે. એવા પણ રમકડા, તમે કોઈ બી રમકડા લો તો અહીંયા 100, 150, 200માં મળી જતા હતા. જો આ કેટલી નાની ગાડીઓ છે, દેખાય છે? અમે આવી ગાડીઓ વિવાસ માટે લઈશું, પણ વિવાસ થોડોક મોટો થાય ત્યારે અમે લઈશું. જો પછી એક આ ફોન છે, દેખાય છે? ટેલિફોનમાં વાત કરવા માટે, નાના છોકરા માટે એમાં પણ ગીતો વાગતા હતા ટેલિફોનમાં. એક આ બંદૂકે હતી. એ તો થોડોક મોટો થાય તો વિવાસ માટે લઈ શકીએ છીએ અમે. જો દેખાય છે, આવી ટ્રકો પણ હતી, આવી નાની ટ્રકો પણ દેખાય છે. પછી જો કેટલા બધા રમકડા હતા. અહીંયા અમે ઘણા બધા રમકડા દેખ્યા હતા. જો ઉપર પણ કેટલા બધા રમકડા છે, દેખાય છે ફ્રેન્ડ્સ તમને? બંદૂકો છે, આ છે. જો દેખાય છે, આ બંદૂક છે. પછી આ રિક્ષા છે. પછી જો અહીંયા પણ ગાડી છે, પણ આ સાદી ગાડી છે.
જો અહીંયા પણ આ રીતે બંદૂક છે, પછી આ ગાડી છે, કેટલા બધા રમકડા છે। જો આ ગાડી કેવી છે, આખું આપણે હાથમાં સ્ટેરિંગ પકડી રહેવાનું, આ રીતે સ્ટેરિંગ આવે છે, સ્ટેરિંગથી આખી ગાડી ચાલે છે એવી ગાડી છે આ રહી। જો ફ્રેન્ડ્સ અમે બીજું એક દેખ્યું હતું, તમે દેખો આ રેલગાડી છે, અમે વિવાસ માટે લેવાના હતા પણ આવી જ રેલગાડી અમારા જોડે પડી છે, એનો વિડીયો પણ બનાવીને તમને બતાવીશ। જો ફ્રેન્ડ્સ આ રેલગાડી બનાવે છે, હું તમને બતાવું છું આખી રેલગાડી કેવી રીતે બને છે। સરસ કોઈ રેલગાડી છે। રેલગાડીમાં તમે દેખજો, રેલમાં દેખાય છે ઉપર જોડે પડ્યું છે, તમને હાથી દેખાય છે, હાથીના બે બચ્ચા પણ દેખાય છે, તે આની રેલગાડીની ઉપર ચાલશે। આ ભાઈએ છે ને અડધી જ રેલગાડીના પાટા ભરાવ્યા હતા, ગોળ કરીને ભરાવી નાખ્યા હતા, આખી ભરાવી ન હતી, પણ તો છતાં તમને બતાવશે, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ્સ દેખાય છે આ રીતે રેલગાડીના પાટા ભરાવાના હોય છે। જો ફ્રેન્ડ્સ આ ભાઈ ભરાવે છે રેલગાડીના પાટા, દેખાય છે। જો આખી કેવી ગોળ રેલગાડી થઈ ગઈ। તમને એમ થશે કે ગોળ હોય, તો કે ના, ગોળ નથી, થોડીક મોટી છે રેલગાડી, દેખા પાટા જોડે પડેલા જ છે, પણ એ ભાઈએ અમને બતાવવા ખાતર એમને શું કર્યું હતું કે બે પાટા નહોતા લગાવ્યા, એમને એમ બતાવી નાખી હતી। પછી રેલગાડીની અંદર જો આ રીતે ઉપર પાવર પંપ ભરાવાના આવે છે, તો એ ભાઈ પાવર ભરાવે છે। જો આ રીતે રેલગાડીની ઉપર પાવર પંપ ભરાવાના આવે છે, પછી ઉપર આ રીતે ઢક્કણ પણ વાંકી દેવાનું આવે છે। પછી દેખો, તમે देखता रहो વિડીયોમાં। તો જો રેલગાડીના જે ડબ્બા હોય છે, ડબ્બા કોણ છે, તો કે હાથીના બચ્ચા છે, દેખાય છે। એટલે કેટલી સરસ લાગે રેલગાડી। જો આવી રીતે પછી આમાં પાછું છે ને ફ્રેન્ડ્સ વ્યવસ્થિત પાટાની ઉપર ઊભી રાખવું પડે, નકર તમે જો ના રાખો ને તો શું કે સીધી રીતે જાય નહીં। જો દેખાય છે આ ભાઈ કેટલો સરસ કઈ રીતે ઊભી રાખે છે રેલગાડીને, આ રીતે વ્યવસ્થિત પાટાની ઉપર આવી રીતે ઊભી રાખવી પડે છે। પછી તમે ચાલુ કરો તો જો આ ભાઈ ચાલુ કરે છે, જો કેવી જાય છે, કેવું લાગે છે, હાથીને બચ્ચું સરસ કોઈ લાગે છે ને। તો અમને પણ રેલગાડી બહુ ગમી ગઈ હતી, પણ અમારા જોડે ઓલરેડી રેલગાડી પડી છે, પણ અમારા જોડે હાથીને નથી, એ રેલગાડી જેવો આકાર છે, તો અહીંયા હાથી જેવો આકાર છે। જો કેવી લાગે છે રેલગાડી, સરસ લાગે છે ને। એ ભાઈએ અમને ખાલી અમે કીધું હતું અમારા જોડે પડી છે, તો છતાં કે ના, કે તમે ખાલી વસ્તુ દેખતા રહો કે કેવી લાગે છે, દેખાય છે। પછી ફ્રેન્ડ્સ જો અમે બે વસ્તુ તો લઈ લીધું હતું વિવાસ માટે, એક ગાડી ને એક મેં તમને કીધું હતું એક રિક્ષા લઈ લીધી હતી। એટલે કે અત્યારે રિક્ષા નથી લીધી, અત્યારે આ થેલીમાં એકલી ફક્ત ગાડી છે। હવે અમે નીચે ગોડાઉનમાં જઈએ છીએ, ગોડાઉનમાં અમે બીજું પણ વસ્તુ લેવાના છે। એટલે કે મોટી ગાડી દેખી હતી, એ અમે ગોડાઉનમાં જઈને પેલો ભાઈ એમ કહેતો કે તમે ગોડાઉનમાં ચલો, તમને એનાથી પણ સારી ગાડી પણ બતાવીશું। તો જો અહીંયા હું ને મારી વાઈફ આ રીતે અંદર નીચે ગોડાઉનમાં જઈએ છીએ, એ ભાઈને વેઇટ કરીએ છીએ। જો એ ભાઈ અમને ગોડાઉનમાં લઈ ગયો, દેખાય છે પેલી ગાડી બતાવી હતી એ, જો એવડી ને એવડી અહીંયા ગાડી આવી છે, આ દેખાય છે। એક આ પણ મોડલ છે, અલગ અલગ મોડલના છે, પણ આ બધી કેવી છે કે ધક્કા ગાડી છે, આપણે નાનો છોકરો એ ઓટોમેટિક પગથી આમ આગળ જઈને લઈ જઈ શકે છે એવી ગાડી છે। જો અમે આ બધી ગાડી દેખી, પણ એક ગાડી મેં કીધું કે તમે ખોલીને બતાવો, એટલે પેલો ભાઈ એમ બોલ્યો કે તમે છે ને બોક્સમાં અમારા ગાડી બધું અલગ આવે છે પાર્ટ્સ, એને અમારે ફિટ કરવાના હોય છે, તો કે તમારે લેવાની જ હોય તો કે અમે ફિટ કરીને આપીએ। તો મેં કીધું કે લેવાની અત્યારે વિચારતો નથી, પણ મેં કીધું તમે બતાવો તો ખબર પડે અમને લેવી કે ના લેવી। તો પેલા ભાઈએ કીધું કે સારું, હું તમને ફિટ કરીને બતાવું। તો જો દેખાય છે ફ્રેન્ડ્સ, અમને આ વિવાસને પણ ગાડી ગમી ગઈ હતી, અમને પણ ગાડીનો કલર અને આકાર ગમી ગયો હતો। તો પેલા ભાઈએ અમને દેખો છો ફિટ કરીને બતાવે છે આ ગાડી। જો કેવી લાગે છે તમને ગમે તો કોમેન્ટમાં જરૂર જણાવજો। ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ્સ દેખાય છે એ એક પાર્ટ્સ કરીને આ રીતે ફિટ કરવાના હોય છે, તો પેલો ભાઈ એ એક પાર્ટ્સ આ રીતે ફિટ કરે છે, દેખાય છે ને। જો પાછલું પૈડા દેખાય, પૈડા તમને કરી નાખ્યા ફિટ, પછી પાછલું સ્ટેન્ડ હતું બેસવાનું, ટેકો લેવાનું, એ પણ કરી નાખ્યું છે। હવે શું બાકી રહ્યું, સ્ટેરિંગ બાકી રહ્યું, તે ભાઈ આ રીતે સ્ટેરિંગ ખોલે છે ને આ રીતે ફિટ કરે છે। જો આ રીતે સ્ટેરિંગ ખોલે છે અને આ સ્ટેરિંગમાંથી જે તમારા સ્ક્રૂ આવે છે એ સ્ક્રૂને શું કરશે, કાઢી નાખશે। એ સ્ક્રૂ ખોલશે, દેખાય છે ફ્રેન્ડ્સ, એ સ્ક્રૂ ખોલે છે। તમારે જો ફ્રેન્ડ્સ આવી કોઈ પણ ગાડી લેવી હોય તો તમારે સ્ક્રૂડ્રાઈવર હોવું જોઈએ, કારણ કે તમને ખબર કે હવે તો કોઈ બી રમકડા લો તો એમાં શું છે, પાછળ પાવર ભરવાની જગ્યા ઉપર સ્ક્રૂડ્રાઈવર આવેલું હોય છે, તો તમે સ્ક્રૂડ્રાઈવરની મદદથી તમે સ્ક્રૂ ખોલી શકો છો। દેખાય છે ફ્રેન્ડ્સ, અહીંયા પણ આ ભાઈ સ્ક્રૂ ખોલે છે, એની ઉપર શું કરશે, જે આપણે હતું પેલું સ્ટેરિંગ એ અહીંયા ભરાવશે, દેખાય છે। જો આ રીતે ધીમે ધીમે એ ખોલે છે, કારણ કે તમને ખબર બહુ વજન તો અપાય નહીં, નાની ચકડી ગાડી હોય તો બહુ વજન આપવા જાય તો કે તૂટી જાય। જો દેખાય છે સ્ક્રૂ ખોલી ઉપર સ્ટેરિંગ ભરાવે છે ગાડીનું, પછી દેખાય છે જો આ રીતે ધીમે ધીમે સ્ટેરિંગ ભરાવે છે, નકર શું થાય, બહુ ભાર આપે તો કે સ્ટેરિંગ તૂટી જાય।
તો આ રીતે ધીમે ધીમે ભાઈ સ્ટેરિંગ ભરાવે છે. તો જો ગાડી વિવાસ માટે તૈયાર થઈ જાય છે. હું તમને બતાવું છું, વિડીયોમાં બન્યા રહેજો. જો આ રીતે ધીમે ધીમે સ્ટેરિંગ ભરાવે છે, સ્ટેરિંગને ફિટ કરે છે. આ રીતે આખે આખું ફિટ કરી નાખે છે. પછી જો પાછળથી પણ એ લોકો જો આ દેખાય છે તમને, મેં તમને કીધું અહીંયાથી પાવર ભરાવવાનો આવે છે. તો અહીંયાથી પાવર ફિટ કરશે એટલે અહીંયા તમને થશે કે પાવર કેમ આવ્યા, તો કે જાતે ચાલે છે. તો કે અહીંયા આગળ દેખાય છે બે તમને લાઇટ જેવું આપ્યું છે, તે કારણ લાઇટો થાય છે. એના પાવર તો હોય જ ને, તમને ખબર લાઇટ તો એમને એમ થાય નહીં. તો એ ભાઈ દેખાય છે ખોલે છે, જો પાવર મૂકવાનું સ્ટેન્ડ છે. હવે અંદર એ ભાઈ શું કરશે, બે પાવર મૂકશે. દેખાય છે જો આ રીતે બે પાવર લીધા છે, એ બે પાવર આ ભાઈ શું કરશે, આની અંદર મૂકશે. જો દેખાય છે આ બે પાવર કાઢ્યા. હવે જો એક ભરાયો છે, પછી બીજો ભરાવશે. એટલે કે આ ગાડીમાં બે પાવર જ છે, બે પાવરની જ ગાડી છે. જો બે પાવર ભરાઈ નાખ્યા. ઓકે, હવે પછી શું આગળ લાઇટો થઈ ગઈ ને ચાલુ. તો આ રીતે આખી લાઇટો ચાલુ થાય છે. ફ્રેન્ડ્સ, કેવી લાગી વિવાંશની ગાડી કોમેન્ટમાં કહેજો. પછી છે ને ફ્રેન્ડ્સ, અમે જો વિવાંશ માટે આ રિક્ષા લીધી, કેવી લાગી તમને? જો સારી લાગી હોય તો કોમેન્ટમાં બતાવજો. જો રિક્ષા પણ કેવી છે, જો આગળ પાછળ કેટલી સરસ કોઈ લાઇટો થાય છે. તો અમે આ રિક્ષા પણ લીધી હતી. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.